मधुबन जीवन देता है, सागर सावन देता है, जीना उसका जीना है जो औरों को जीवन देता है। अमदावादना एवा तबीब के जेओ औरोने जीवन तो बख्शे छे अने साथे सेवानुं कार्य पण करे छे। किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है। डॉक्टर ए भगवानનું રૂપ હોય છે। અમદાવાદમાં એક એવા ડોક્ટર છે જે ગરીબો માટે ખરેખર ભગવાન બનીને આવ્યા છે। જી હા, આ વાત છે ડોક્ટર કૃષ્ણકાંત એમ પટેલની। આજના મોંઘવારીના જમાનામાં ડોક્ટરોમાં ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે, ત્યારે ડોક્ટર કૃષ્ણકાંતભાઈ માટે કમાણી કરતા પણ દર્દીઓની સેવાનું મહત્વ કંઈક વધારે જ છે। ડોક્ટર કૃષ્ણકાંતભાઈએ પોતાની જિંદગી લોકોની સેવામાં હોમી દીધી છે। તેઓએ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી તુરંત જ પોતાની ગરીબોની સેવા કરવાનું કાર્ય શરૂ કર્યું। મેં મારી શરૂઆતની કેરિયરથી જ આ બધું મારા વિચાર કરેલો છે અને પહેલેથી જ મારું કાર્ય જ્યારથી મેં પ્રેક્ટિસ ચાલુ કરી ત્યારથી આ રીતે મારું કાર્યક્ષેત્ર ચાલુ રહ્યું। ડોક્ટર કૃષ્ણકાંતભાઈ શહેરના નારણપુરા વિસ્તારમાં પોતાનું ક્લિનિક ધરાવે છે। તેમની વાત કરીએ તો તેમના પરિવારમાં પત્ની, 2 દીકરા અને 2 પુત્રવધુઓ અને 1 પૌત્રી છે। ઘર માટે સમય મળે કે ન મળે, પરંતુ તેઓ પોતાના ડોક્ટરી સેવામાં સમય તો અચૂક ફાળવી જ દે છે અને ગરીબ દર્દીઓની સેવા કરે છે। રોગચાળો ફાટી નીકળે ત્યારે પણ તેઓ ઘડિયાળમાં સમય નથી જોતા, રાત્રિના 1-1 વાગ્યા સુધી દર્દીઓની તપાસે છે। ઉપરાંત રોજ સવારે તેઓ ભગવાન પાસે પોતાની અને બીજાની તંદુરસ્તી માટે પ્રાર્થના કરે છે। એ તો ભગવાન જ મને સ્ટેમિના આપે છે। મારા ક્લિનિકની અંદર એક તો ગાયત્રી મંત્ર ચાલુ હોય છે। જ્યારે હું કાર્ય કરતો હોઉં છું ત્યારે મારે ત્યાં પાછળ ગાયત્રી મંત્ર ચાલતો હોય છે અને ભગવાનને હું દરરોજ પ્રાર્થના કરીને આવું છું કે મારે બીજું કશું જ જોતું નથી, તું સદાને માટે મને સદબુદ્ધિ જ આપજે અને સદબુદ્ધિથી જ મને કાર્ય કરાવજે। આવી પ્રેરણા સાથે જ હું મારું કામ આરંભ કરું। આમ પોતાની તંદુરસ્તીની ચિંતા કર્યા વગર તેઓએ બીજાની તંદુરસ્તીને ખૂબ જ મહત્વ આપ્યું। શપથ લીધી હતી દર્દીઓના નિદાન કરવાની, પણ સાથે કૃષ્ણકાંતભાઈએ સંકલ્પ લીધો હતો ગરીબ લોકોની સેવા કરવાનો। ગરીબોના ભગવાન બનીને આવેલા ડોક્ટર કૃષ્ણકાંતભાઈનું નાનપણ કોઈ અમીરીમાં નહીં પરંતુ અનેક કઠિનાઈથી વીત્યું હતું। પિતાએ પેટે પાટા બાંધી મજૂરી કરી પોતાના સંતાનોને ભણાવ્યા। પિતાની મહેનત જોઈને ડોક્ટર કૃષ્ણકાંતને થયું કે જીવનમાં કશુંક પ્રાપ્ત કરવા માટે અથાગ મહેનત કરવી પડશે અને ખૂબ જ તનતોડ મહેનત કરીને 1972માં તેઓએ પોતાની તબીબી તાલીમ પૂર્ણ કરી। પોતાના પિતાની અથાગ મહેનતને અનુભવ કરનાર કૃષ્ણકાંતભાઈને થયું કે હું ગરીબોને મફતમાં સેવા કરીશ। મારું જે પહેલુંથી જે સ્વભાવ જે ટાઈપનો છે કે ભાઈ આપણે ગરીબો પ્રત્યે આપણે આ ટાઈપનું વર્તન કરવું જ જોઈએ, કારણ કે મારા પોતાના ફાધર છે એ પણ પુષ્કળ મજૂરી કરી અને પુષ્કળ બીજાના ત્યાં નોકરી કરતા હતા, ત્યાં પથારી પાથર જતા હતા અને આ બધી કરી આવી બધી એમને સખત શ્રમ કરી અને મને ભણાવ્યો। તો પછી મેં કીધું મારે પણ આ સમાજની અંદર કંઈક મારે કરી બતાવવું છે, એટલા માટે મને આ પ્રેરણા મળી કે મારે હું પણ કંઈક કરી બતાવવું। ડોક્ટર કૃષ્ણકાંતભાઈની એક ખૂબી રહે છે કે તેઓ ક્લિનિકલી તપાસથી જ દર્દીનું નિદાન કરે છે। દર્દીને બિનજરૂરી ખર્ચ થાય તેવું ક્યારેય તેઓ માનતા નથી। કોઈ સંજોગોમાં તેઓને એવું લાગે કે તેમનાથી આ નિદાન શક્ય હાલ નથી તો તેઓ સેવાભાવી સંસ્થાનો સંપર્ક કરી આપે છે, જેથી દર્દીને ઉત્તમમાં ઉત્તમ સેવા મળી રહે અને તે પણ ખૂબ જ ઓછા ખર્ચમાં કે કોઈ પણ ચાર્જ વગર। મારું ધ્યેય એ જ રાખું છું કે પેશન્ટને ઓછામાં ઓછો ખર્ચો થાય એવી સંસ્થાઓ પહેલાં હું રિફર કરતો મોટાભાગના કેસમાં, અને પેશન્ટોને જે સારામાં સારી હું સમજાવું ભાઈ અહીં થશે, ધારો કે તમે અહીં કાર્ડિયોગ્રામ કરાવશો તો તમને આટલો 50 રૂપિયામાં થઈ જશે, અહીંયા તમે સોનોગ્રાફી કરાવશો તો તમારે 400 રૂપિયામાં થશે। અત્યારે બહારના પ્રાઇવેટની અંદર અત્યારે 1000-1200 રૂપિયા એ લોકો ચાર્જ કરતા હોય છે, તો આટલો તમને ફાયદો થશે, આવું પણ હું સમજાવતો હોઉં છું। પણ ઘણા જે પેશન્ટો પાસે પૈસા નથી હોતા તેના ખરેખર ખૂબ આ જે ટ્રસ્ટ છે આ ટ્રસ્ટો છે ખૂબ જ મદદરૂપ બને। આમ પોતાનો ખર્ચો ન જોતા તેઓ ગરીબોની સેવામાં અવિરત સેવા આપી રહ્યા છે।
ગરીબ દર્દીઓની સેવા કરવાના પોતાના સંકલ્પને આગળ વધારવા માટે કૃષ્ણકાંતભાઈ પોતાના જ ક્લિનિકમાં અવનવી પ્રવૃત્તિઓ કરે છે. ગરીબોના મસીહા એવા ડોક્ટર કૃષ્ણકાંતભાઈ મહિનામાં 1 થી 2 વિવિધ મેડિકલ કેમ્પનું આયોજન પણ કરે છે. આ કેમ્પમાં કોઈ પણ વ્યક્તિ વિનામૂલ્યે અહીં આવીને ચેકઅપ કરાવે છે. ગરીબ હોય કે તવંગર, ડોક્ટર કૃષ્ણકાંતભાઈના ક્લિનિકના દરવાજા હંમેશા તૈયાર ખુલ્લા રહે છે. શહેરમાં રહેતા એવા ઘણા ગરીબ છે, નિસહાય લોકો પણ છે કે જેઓ વર્ષોથી અહીં આવી પોતાનો ઈલાજ કરાવી રહ્યા છે. और मैं इधर से 20 साल से दवा ले रहा हूँ और डॉक्टर साहब मेरा मुफ्त में इलाज करता है और मेरे घर वाले सब मेरे परिवार को ये भी सब मुफ्त दवा देता है डॉक्टर साहब. कोई हमारी तकलीफ नहीं. सर से यहाँ से दवा लेते हैं तो पैसे नहीं लेते. हमारे घर के भी यहाँ पे आते पैसे नहीं लेते. કૃષ્ણકાંતભાઈ તો ગરીબોની સેવા કરી જ રહ્યા છે. તેમનો સાથ આપી રહ્યા છે તેમના સાથી નિવૃત્ત ડોક્ટર અને સીએનમાં ફરજ બજાવી ચૂકેલા સીએનના પ્રિન્સિપાલ કે જેઓ પોતે અંગત જીવનમાંથી સમય કાઢી અહીં સેવા આપી રહ્યા છે. હું સાહેબના કામથી ખૂબ જ પ્રભાવિત હતો અને રિટાયર થયો પછી હું ઘરે નવરો બેસી રહેતો હતો. પછી મને વિચાર આવ્યો અને સાહેબે પણ મળ્યા અને મને કીધું કે મારા દવાખાનામાં આવી જા. તો હું સાહેબની સાથે આજે 3-1 વર્ષથી કામ કરું છું અને દરેક સેવા ટોટલી ફ્રી હું આપું છું. અને ચાહે વિઝિટ હોય, કોઈ પણ કામ હોય, ઇન્જેક્ટેબલ હોય, વર્ક, બધું વર્ક હું કરું છું અને બને એટલો સાહેબને હું મદદરૂપ થવા કરું છું. આમ ડોક્ટર કૃષ્ણકાંતભાઈ તેમજ તેમના સહકર્મીઓએ પોતાની દર્દીઓની સેવામાં ગળાડૂબ રહે છે. આશુતોષ ઉપાધ્યાય, સદેશ ન્યૂઝ, અમદાવાદ. જીવન અને મૃત્યુ વચ્ચેના સમયગાળામાં તફાવત માત્ર સદભાવનાનો જ હોય છે. તો આપણે પણ સદભાવનાનો સંકલ્પ કરી અને સમાજ ઉત્થાનનું કાર્ય કરીએ. અસ્તુ.